નમસ્કાર મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વૃક્ષારોપણનો એક અનોખો કાર્યક્રમ ઉમરગામ તાલુકામાં કરાયો। તારીખ 7/7/2024 અષાઢી બીજના પવિત્ર દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા ઉમરગામ નારગોલ ગ્રામ પંચાયત અને યુવા બોર્ડ ઉમરગામ દ્વારા વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કરાયો, જેમાં વૃક્ષની સાથે માતૃપ્રેમને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એના સાથે જ્યારે ગુરુ અને ગુરુવાર અથવા રવિવાર આ બંને જ્યારે કોઈ બી મળી જાય તો એ કાળ જે છે ને એ અમૃતકાલ થઈ જાય, જેનો ફળની કલ્પના આપણે નહીં કરી શકીએ એટલું ફળ આપણને પ્રાપ્ત થાય। કે આજે જે વૃક્ષ રોપ્યા છે આ પ્રકૃતિના અંદર આપણા ઉપર અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ અને તેજ અને માતા પિતા અને ગુરુ આ બધાનું ઋણ છે અને ઋણ આ ધરતી માતાનું પણ આપણા પર ઋણ છે। તો એના માટે આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે દર વર્ષે આપણા જન્મ નક્ષત્ર યા જન્મ તિથિ યા જન્મના દિવસે આપણે બર્થડે મનાવીએ। તો બર્થડે કોઈ દિવસ મનાવવાનો નથી રહેતો, બર્થડે મતલબ આપણે એક વર્ષ કમી થઈ ગઈ છે, તો એની પૂર્તિ કરવા માટે શું કરવું? આવા કોઈ વૃક્ષ લગાવીએ, જે કે ગૌ સેવા કરીએ, આપણે આજથી દાન કરીએ, તો એનાથી આપણું આયુષ્ય વધે, આપણું આરોગ્ય બી વધે અને આપણું સ્વાસ્થ્ય વધે। આ જેને આજે આ જે વૃક્ષ રૂપ્યા છે મા જગદંબાના આ હોલના પાસે, એ બધા ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે। એને ભગવાન ખૂબ બરકત આપશે, ધન ધાન્યથી સમૃદ્ધ કરશે અને ખૂબ આગળ વધશે। તથા કાર્યક્રમ જગદંબા સાંસ્કૃતિક હોલના બાજુના વિસ્તારમાં કરવામાં આવ્યો, જેમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી સ્વીટીબેન યતીનભાઈ ભંડારી અને તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી દક્ષાબેન તેમજ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી મનીષાબેન, પ્રીતમ નાણી, તાલુકા સંગઠનના સભ્ય શ્રી યતીનભાઈ અને ગામના તમામ સભ્યશ્રીઓ તથા કાર્યકર્તા અશોકભાઈ, પ્રીતમ નાણીજી, માજી સરપંચ જયેશભાઈ બારિયા, કાંતિભાઈ કોટવાલ, નિવૃત્ત શિક્ષક મનુભાઈ બારિયા સાથે ગામના આગેવાનો, યુવાઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમમાં સૌએ એક વૃક્ષ વાવી જતન કરવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સ્વીટીબેન અને તમામ સભ્યશ્રી અને યતીનભાઈ ભંડારીજી તથા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેનનું યુવા બોર્ડ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। પત્રકાર પ્રતિકભાઈ વારલી, ઉમરગામ, નારગોલ।